નમસ્કાર ખેડૂત ભાઈઓ, અત્યારે શિયાળુ પાકમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે વાતાવરણનો. આ વર્ષે તમે જુઓ તો ઘણીવાર ખૂબ જ પ્રમાણમાં ઠંડી, અનિયમિત વાતાવરણ, ઠંડીમાંથી ગરમી. તો ઘણા બધા ખેડૂત ભાઈને અમુક પ્રશ્ન હોય છે. અમુક પાકમાં ડેફિનેન્સી દેખાતી હોય, જેમ કે જાંબુડીઓ છે, ઘણાના પત્તા જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઘઉંના પાકમાં આવું થતું હોય, ચણાના પાકમાં આવું થતું હોય, ધાણાના પાકમાં થતું હોય. તો આનું નિવારણ શું અને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું, એ આજનો વિડીયો ખૂબ તમારી માટે જરૂરી છે કે તમે ખોટા ખર્ચા ના કરો. જો તમે આ રીતનું તમે ધ્યાન આપો તો તમે એને ચોક્કસપણે નિવારણ લઈ શકો. તો તે પહેલાં મારો ટૂંકો પરિચય આપું તો મારું નામ રવિ કોટડિયા છે. જે તમે અત્યારમાં ચેનલ જોઈ રહ્યા છો તે કૃષિ માહિતી લેટેસ્ટ છે અને આ ચેનલના માધ્યમથી આપણે ખેતીની અવનવી માહિતી આપતા હોય છે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો ન કર્યું હોય તો તે કરી દેજો, જેથી કરીને આવી બધી તમને માહિતી મળતી રહે. તો સૌ પ્રથમ વાત કરીએ કે જે વાતાવરણમાં ફેરફારો થાય છે તેનું છોડ દ્વારા ખોરાકનું સંપાદન, બરાબર, કયા વાતાવરણમાં છોડને સૌથી વધુ પોષક તત્વો લે છે. આ એક તમને ખ્યાલ આવી જાય તો ઘણો ખરો તમારો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન થઈ જાય. કે મિત્રો, એવું કયું વાતાવરણ હોય કેટલા સેલ્સિયસ ડિગ્રી હોય. હવે તો ડિજિટલ યુગ આવી ગયો એટલે તમને અવનવી માહિતી મળતી હોય કે આજનું ટેમ્પરેચર આવું છે. તો ઘણીવાર આપણે ખાતર નીચેથી નાખતા હોય તો ખબર પડે કે નાખવું કે ના નાખવું, બરાબર. તો મિત્રો, સામાન્ય રીતે આપણને એવું જાણવામાં મળ્યું છે કે છોડ દ્વારા જે સારામાં સારું આપણે વાતાવરણ કહી શકાય, બરાબર, કે મહત્તમ પોષક તત્વોનું શોષણ 30 સેલ્સિયસથી 36 સેલ્સિયસની વચ્ચે થાય છે. 23 સેલ્સિયસથી જો 36 સેલ્સિયસ વચ્ચેનું હોય તો આપણી માટે ખૂબ સારું કહેવાય. એમાં મેજર બધા તત્વો તે લેતું હોય છે. અને જ્યારે ખરાબ તાપમાન આપણે કોને કહી શકીએ કે જ્યારે તાપમાન 15 સેલ્સિયસથી નીચે ઘટે ત્યારે છોડને પોષક તત્વોને શોષવાની ક્ષમતામાં ઘટાડો લાગે છે. તેનાથી વિપરીત પણ હોઈ શકે કે આપણે જે 36 સેલ્સિયસ કીધું તે રીતે જો 40 સેલ્સિયસ ઉપર જાય ટેમ્પરેચર તો પણ છોડ લેતું નથી, અથવા લે તો બહુ ઓછી માત્રામાં લે છે. એટલે ખોરાક લેવાની જે ક્ષમતા છે તે ઓછી હોય છે. એટલે મિત્રો, વચ્ચેનું જે છે 23 સેલ્સિયસથી 36 સેલ્સિયસ જ્યારે વાતાવરણ હોય ત્યારે મેજર આપણે ખાતર નાખવા. આનું મેઇન કારણ એ છે, ઘણીવાર તમને થતું હોય કે આપણે અમુક પ્રકારના તમે ખાતરો ઉપયોગ કરતા હોય પણ છોડ લેતો નથી, રિઝલ્ટ નથી મળતું. ઘણીવાર તમે ઉપયોગ કરો અને એમાં કાંઈ અસર જ ન દેખાય તો તમે એમ કહો છો કે આ ખાતર ડુપ્લિકેટ છે, શું છે, પણ એવું હોતું નથી. પણ ખોરાક જો છોડ ના લે ત્યાં સુધી એનું રિઝલ્ટ મળવાનું નથી. એટલે આ સૌથી મોટું એક કારણ છે. ત્યાર પછી આપણે એક વાત કરીએ કે તાપમાન ઘટે તો છોડ ઉપર શું અસર થાય. એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો એને આપણે સામાન્ય રીતે જોઈએ તો જો તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય તો છોડનો ખોરાક લેવાનો ગુણોત્તર ખૂબ ઓછો થઈ જાય છે. તે સમયે છોડ તણાવમાં આવે છે, ફળની ધારણ ઓછી થઈ જાય છે, ફળ ફૂલ ભૂલતા નથી, નીચા તાપમાને આપેલ ખાતરનો બગાડ થવાય છે, એટલે કે રિઝલ્ટ મળતું નથી, વૃદ્ધિ નથી થતી, ટોચ એની ફૂટતી નથી અને હાઇટ નથી પકડતી. એટલે આપણે એમ કહેવાય કે ઠોઠડાઈ ગયું, બરાબર, સાદી ભાષામાં એવું કહી શકાય. એટલે આ એના લક્ષણો છે. તો બને ત્યાં સુધી અમુક ટેમ્પરેચરમાં જ આપણે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી એક વાત કરીએ કે નીચા તાપમાને એટલે કે ઠંડીના દિવસોમાં છોડને પોષક તત્વો કઈ રીતે આપવા. કે ભાઈ આવો પ્રોબ્લેમ હોય ત્યારે એનું સોલ્યુશન શું. આપણે સારું રિઝલ્ટ જોતું હોય ત્યારે આપણે નીચેની બદલે મિત્રો જો તમે ઉપર ખાતર આપો, એટલે કે સ્પ્રે દ્વારા જે વોટર સોલ્યુબલ ખાતરો આપવામાં આવે તો મૂળ કરતાં જ્યારે ઠંડી કે વધુ ગરમી હોય ત્યારે મૂળ કરતાં ખરેખર નીચા તાપમાને, આમ તો ગરમી કરતાં જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે મિત્રો ઉપરથી સ્પ્રેમાં ખૂબ સારા રિઝલ્ટ મળે. અત્યારમાં માર્કેટમાં વોટર સોલ્યુબલની ફૂલ રેન્જ આવી ગઈ છે. જેમ કે તમે 19 052 34 11 52 12 61, બરાબર, 13 045 00 50. તો મિત્રો, ઉપરથી આનો સ્પ્રે ટાઈમ ટુ ટાઈમ કરવો જોઈએ. ત્યાર પછી માઇક્રોન્યુટ્રન્સ પણ આવે છે. જો તમે માઇક્રોન્યુટ્રન્સનો 3-4 દિવસે વારાફરતી ઉપયોગ કરો તો છોડની જે બીજા તત્વો છે તે લેવામાં પણ એ મદદ કરે છે. એટલે આવા સમયે ઉપરથી સ્પ્રેમાં જ આગ્રહ રાખવો, નીચેથી કોઈ આશા રાખવી નહીં. આપણે સાદું ઉદાહરણ સમજીએ તો માણસને જ્યારે ડેન્ગ્યુ એવું થાય છે ત્યારે તમને બીટ ખાવાનું કે ફીંડલા ખાવાનું કે તો જે કણ ઘટતા હોય એ મેન્ટેન થાય છે, ઓલરેડી શરીરમાં બનતા હોય, પણ આવા સમયે આપણને ઉપરથી નાખવાનું
ઉપરથી ખાવાનું કહે છે, એટલે કે જે આપણા શરીરમાં બનતા નથી તે આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ. મિત્રો આ એક એનું ચોક્કસ કારણ થયું. તો આ રીતે જ્યારે હવે પ્રોબ્લેમ હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન લઈ અને એનો પણ આપણે એવું લાગે તો વિડીયો બનાવીશું, બરાબર. તો આવા સમયે આ વસ્તુનો તમારે ઉપયોગ કરવો જોઈએ, વોટર સોલ્યુબલ ખાતરનો. ત્યાર પછી વાત કરીએ સલ્ફરના ફાયદા. ખાસ કરીને સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે ઠંડી બહુ હોય અને પિયત કરવું હોય, પિયતની જરૂર હોય તો સલ્ફર સાથે આવવું જોઈએ. માર્કેટમાં અલગ અલગ સ્વરૂપે તમને મળે છે. તો સલ્ફરમાં મિત્રો શું ફાયદો થાય? સલ્ફર એક ગૌણ પોષક તત્વ છે, તેના ઘણા બધા ફાયદા છે, જેમ કે પૌષ્ટિક અને એ ક્લિયર છે. તે જમીન નિયંત્રણ માટે પણ ફાયદાકારક છે, કારણ કે સલ્ફર અન્ય પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. જે બીજા તત્વો છે એને પણ સક્રિય કરે છે, એને લેવામાં મદદ કરે છે. સલ્ફર ગરમ હોવાથી છોડને ગરમાળો મળે છે, વધુ પાણી લાગવા નથી દેતું અને આપણો છોડ નોર્મલી તંદુરસ્ત રહે. ઘણીવાર તમે પિયત આપો 3 દી પછી ડુંગળી છે, લસણ છે, ધાણી છે, ચણા છે, પીળા પડતા હોય છે, કારણ કે એને પાણી લાગેલું હોય. પણ જો તમે સલ્ફર સાથે આપવામાં આવે તો 2 કામ કરે, ફૂગનું પણ કામ કરે છે, સાથે સાથે પોષક તત્વોનું કામ કરે છે અને પાણી લાગવા દેતું નથી, બરાબર. તેથી ઠંડા દિવસોમાં જમીનમાં આબોહવાને નિયંત્રણ કરવામાં, છોડને પોષક તત્વો વહન કરવામાં ખૂબ ફાયદો કરે છે. આ માહિતી મિત્રો તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરો. જય જવાન, જય કિસાન.